નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે યુટ્યુબ ચેનલ દ્વારા કેવી રીતે પૈસાની કમાણી કરી શકીએ, એટલે કે અર્નિંગ કરી શકીએ તેની વાત કરવાની છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વિડીયોની અંત સુધી જોશો તો તમને યુટ્યુબ વિશેની તમામ માહિતી મળી રહેશે, જેના દ્વારા તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી અને ડેઈલી પૈસા કમાવી શકો છો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. જો સૌપ્રથમ તો તમારે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે તમારી પાસે એક ચેનલ હોવી જરૂરી છે. એક યુટ્યુબ ચેનલ દ્વારા જ તમે યુટ્યુબમાંથી પૈસા કમાવી શકો છો. હવે જો યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તેનો વિડીયો ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ છે, તેને તમે જોઈ અને યુટ્યુબ ચેનલ બનાવી લેજો. ત્યારબાદ હવે જો એ તો થઈ ગયું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી. હવે જો તમે યુટ્યુબ ચેનલ બનાવો અને બનાવ્યા બાદ તમારે જો યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો સૌપ્રથમ તમારે 2 સ્ટેપ પૂરા કરવા પડે, જેમાં 1000 સબસ્ક્રાઈબર અને જો તમે લોંગ વિડીયો બનાવતા હોય તો 4000 કલાકનો વોચ ટાઈમ, અને જો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો 10 મિલિયન વ્યૂઝ શોર્ટ વિડીયોમાં જરૂરી છે. એટલે કે 1 કરોડ વ્યૂઝ જો તમારા શોર્ટ વિડીયોમાં આવે તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. અને જો તમારી ચેનલ સર્વપ્રથમ મોનિટાઈઝ થાય તો તમારી ચેનલમાં વિડીયોઝમાં એડ આવે, એટલે કે વિજ્ઞાપન ચાલે, અને આ વિજ્ઞાપનના તમને પૈસા મળે. હવે જો વિજ્ઞાપનમાં પૈસાની આપણે વાત કરીએ, જો તમે લોંગ વિડીયો બનાવતા હોય તો તમને 55% તમને પૈસા મળે છે એડ આપણા વિડીયોમાં ચાલે તેના, અને 45% યુટ્યુબ પોતાની પાસે રાખે છે. અને જો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો તમને 45% રેવન્યુ મળે અને 55% યુટ્યુબ ખુદ રાખે છે. એટલે કે તમને એ તો કન્ફર્મ થઈ ગયું છે કે યુટ્યુબમાંથી પૈસા કમાવી શકાય. પરંતુ હું યુટ્યુબમાંથી સૌથી વધુ કયા ક્ષેત્રમાંથી પૈસા મળે તેની વાત કરીએ તો તમે જો લોંગ વિડીયો બનાવો તો લોંગ વિડીયોમાં આરપીએમ વધુ બને છે, અને આરપીએમ લોંગ વિડીયોમાં વધુ બને તો તમારી અર્નિંગ પણ વધશે, ડોલર વધુ બનશે. જેના કારણે હું તમને સજેસ્ટ કરી કે તમે લોંગ વિડીયો બનાવો, કારણ કે લોંગ વિડીયોમાં જોવા મળે છે કે 3000 વ્યૂઝ $1 બની જાય છે. અને આપણે કેટેગરી વાઇઝ કેટલા વ્યૂઝ કેટલા ડોલર બને તેનો પણ વિડીયો આપણે આગામી સમયમાં બનાવવાનો છે. તો તમે હવે એ તો પાકું થઈ ગયું હશે કે યુટ્યુબ દ્વારા આપણે પૈસા કમાવી શકીએ. હવે વાત કરીએ કે તમે ગમે તેમ કરીને યુટ્યુબ ચેનલ બનાવી, યુટ્યુબ ચેનલમાં ડેઈલી વિડીયોઝ અપલોડ કરો છો, તમારું કન્ટેન્ટ પણ સારું છે, જેના કારણે તમારા ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો. હવે વોચ ટાઈમ પણ પૂરો થયા બાદ તમારે હવે ચેનલની મોનેટાઈઝ માટે એપ્લાય કરવાની હોય છે, અને ત્યારબાદ તમે એપ્લાય પણ કરી લીધી. એપ્લાય કર્યા બાદ તમારા 3 સ્ટેપ પૂરા થાય અને તમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ જાય. હવે તમારી ચેનલ મોનેટાઈઝ થાય ત્યારબાદ તમારા ચેનલમાં જે પણ વિડીયો તમે અપલોડ કર્યો છે તે તમામ વિડીયોઝના મોનેટાઇઝેશન સેક્શનમાં જઈ અને બધા જ વિડીયોનું મોનેટાઇઝેશન ઓન કરી લેવાનું છે. ત્યારબાદ તમારા તમામ વિડીયોઝમાં એડ ચાલવા લાગશે, અને એડ દ્વારા તમે પૈસા કમાવી શકો છો. અને યુટ્યુબમાં બીજી રીતે પૈસાની વાત કરીએ તો સ્પોન્સરશિપ છે, તેમજ તમે તમારા પ્રોડક્ટનું સેલ કરી શકો છો. આવી રીતે પણ પૈસા કમાવી શકો છો. પરંતુ મેન તો યુટ્યુબમાં એડ દ્વારા આપણે પૈસા કમાવી શકીએ છીએ. તો તમને આજના વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ હશે તેવી હું આશા રાખું છું. જો વિડીયો પસંદ આવે તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, અને વિડીયો જોવા બદલ ધન્યવાદ. આભાર.